સાથીઓ નમસ્કાર, નરેશભાઈ જાદવ, ગામ કોપ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ। આજે થોડો વિડીયો લાંબો થશે, થોડોક લાંબો થશે, તો શાંતિપૂર્વક વિડીયો જોજો। અને બહુ અગત્યનો વિડીયો છે આજે જો હું બનાવી રહ્યો છે, એ બહુ જ આપણા મતદારોની જે મતદારનો જે દુરુપયોગ કરી અને જે લોકો સત્તા મેળવી જાય છે અને આપણે મૂર્ખ બનાવી જાય છે અને પોતે રાજા મહારાજા બની જાય છે અને પછી એની જે હકીકત છે એ હું આજે બતાવવા જઈ રહ્યો છે। કારણ કે ઉના તાલુકાની અંદર જે ગેરરીતિ આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર જેટલી પણ ગેરરીતિ, ખરાબ ધંધા, દારૂ ચરસ અફીણના ધંધા, પછી જેટલી પણ ડુપ્લિકેટ વસ્તુના મેં ખુલાસા કર્યા। મેં કમસે કમ 30થી 40 વિડીયો બનાવ્યા। મેં ઓછામાં ઓછા 40 વિડીયો મેં શરૂઆત કરી હતી। આજથી 6 મહિના પહેલાં કે 7 મહિના પહેલાં મેં જે વિડીયો બનાવવાની અને સોશિયલ મીડિયામાં મારા યુટ્યુબ ચેનલથી મેં વિડીયો જે બનાવવાનું ચાલુ કર્યું, ત્યાંથી આજ સુધીનો આ એક વિડીયો પાછો બધી વિડીયો મળીને એક વિડીયો બનાવવા માગું છું કે જેટલા મેં 40 વિડીયોની અંદર ને જેટલા મેં ઉના તાલુકાની અંદરના જે મેં ખુલાસા કર્યા હતા મિત્રો, તો આની અંદર મેં ખુલ્લેઆમ મેં વિડીયો બનાવ્યા છે। મેં ક્યાંય પણ કોઈની પણ ધાક ધમકી કે કોઈની પણ ડર સિવાય, કોઈનાથી પણ ડર્યા સિવાય અને કોઈનાથી પણ કાંઈ પણ ડર્યા સિવાય મારી અંદર જે વાત હતી એ મેં ખુલીને વાત કરીને આ વિડીયો મેં બનાવ્યા હતા મિત્રો। તો આ જ એ વિડીયો ક્યાંક ને ક્યાંક એવું દર્શાવે છે કે ના, સાચી હકીકત જે ઉના તાલુકાની અંદર ને ગીર સોમનાથ જિલ્લાની અંદર કયા કયા તાલુકાની અંદર શું શું બની રહ્યું છે, કઈ વસ્તુ થઈ રહી છે, શું કરી રહ્યા છે, ભાજપના શું કરે છે, કોંગ્રેસના શું કરે છે અને આમ આદમી પાર્ટીના લોકો શું શું કરે છે આના બારામાં। કારણ કે લોકોને સમય હોતો નથી અને લોકો ક્યાંક ને ક્યાંક ડરેલા હોય। એકને એક સરકાર 35 વર્ષથી ચાલતી હોય એટલે એમના ક્યાંક પણ કામ ધંધા આ તે કાંઈક એના કાગળિયા બનવામાં કંઈ પણ રીતે આ લોકો રાજકીય લોકો જે કાંઈ પણ હોય એ લોકો આ રીતે ક્યાંક ને ક્યાંક દબાવીને મતદારને રાખવાની કોશિશ કરે અને કારણ કે એમની પાસે ઈવીએમ છે એટલે તો એ જીતવાના જ છે, એનો કોઈ આપણે એનું કાંઈ ન કરી શકીએ। પણ મારો એક કહેવાનો અર્થ એ હતો મિત્રો કે જે મેં વિડીયાની અંદર જેટલા મેં ઉના તાલુકાના ખુલાસા કર્યા અને કોડીનાર તાલુકાના ખુલાસા કર્યા, એ ડુપ્લિકેટ ઘીની વાત હોય, ડુપ્લિકેટ તરકારી સબ્જીની વાત હોય, જે માર્કેટની અંદર જે ડુપ્લિકેટ તેલ મસાલાની વાત હોય, તો આ બધી વસ્તુ સાબિત થઈ છે। અને દારૂના વિડીયા તો મેં ખૂબ બનાવ્યા છે। દારૂના વિડીયા બનાવવામાં તો મેં જરાય પણ પાછળ પાની કરી નથી, એકદમ તાકાતથી બનાવ્યા છે। નવાબંદર પોલીસને પણ મેં એમાં ટાર્ગેટ કરેલી છે કારણ કે મારું ગામ કોપ છે, તો કોપ ગામથી ક્યાંથી દારૂ નીકળતો, કોણ દારૂ લઈ જતું હતું, ક્યારે કયા સમયથી કયા વ્યક્તિ શું કરતા હતા, એ બધાનો મેં એકદમ જાહેરમાં ખુલાસો કર્યો છે। માટી અને ખાણ ખનીજવાળાની પણ મેં પોલ ખોલી છે, તાકાતથી ખોલી છે, કોઈના બાપથી ડરા વગરની ખોલી છે અને ઓપન એકદમ એફઆઈઆર પણ કરાવી છે। ખટારાઓની ઉપર ખટારા પણ મેં સીઝ કરાવી નાખ્યા છે, એવા નવાબંદરની અંદર એફઆઈઆર પણ થઈ છે। પણ આજ જે હું વાત કહેવા જઈ રહ્યો છું મિત્રો, જે મેં 40 વિડીયોની અંદર આ એક વિડીયો એટલો મહત્ત્વનો વિડીયો છે કે ઉના તાલુકાની અંદર જે ભાજપના નેતાના જે વિડીયો બહાર આવ્યા છે આજ માર્કેટની અંદર, જે સોશિયલ મીડિયાની અંદર ચાલે છે, ભારત ટાઈમ્સ ન્યૂઝની અંદર ચાલે છે, ત્યાંના એક એડવોકેટ ભાઈ જે ઉના તાલુકાના બામણિયા છે એમની પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં જોયું છે। પણ કહેવાનો અર્થ એ છે કે જનતા જ્યાં સુધી જાગશે નહીં ને જનતા જ્યાં સુધી કોઈ પણ વસ્તુ કરશે નહીં ને જનતાના મગજની અંદર આ વસ્તુ જશે નહીં, ત્યાં સુધી આવું કાળું કામ થતું રહેશે, કાળા કારનામા થતા જ છે। આ લોકો આવા કાળા ધોળા કરવા માટે થઈને જ એ લોકો સત્તા મેળવવા આવે છે, મત લઈ જાય છે અને કઈ રીતે તમને પણ દારૂના ધંધામાં લગાડી દે છે।
મારે થોડીક વાર પહેલાં જ એક ભાઈની સાથે વાત થઈ તો એમને કીધું કે ભાઈ અમે અમુક પક્ષમાં અમારું અમુક નામ આવી ગયું તો અમે જે પક્ષમાં છે એ અમે જે ધંધા કરીએ એ પ્રમાણે તો અમને તો એ લોકો કંઈક ને ક્યાંક ફસાવી દેશે. તો આવી રીતના બધા લોકો ફસાઈને રહેશો તો આપણા તાલુકાનું ને આપણા જિલ્લાનું શું થશે? હું આખા ગુજરાતની નથી કહેતો મિત્રો, કારણ કે ગુજરાતનું કરીને કંઈ ફાયદો નથી. હું ખાલી ગીર સોમનાથ જિલ્લાનું કહું છું કે ઉના તાલુકાની અંદર જે કાળુભાઈ રાઠોડના આજ જે ગંભીર વિડીયા સોશિયલ મીડિયાની અંદર આવે છે તો દરેક સાથી મિત્રો પણ જોઈ રહ્યા છે, દરેક મીડિયમ ચેનલો પણ જોઈ રહી છે, રાજકારણવાળા જોઈ રહ્યા છે, કોંગ્રેસવાળા જોઈ રહ્યા છે, આમ આદમી પાર્ટીવાળા જોઈ રહ્યા છે, ચાલુ જે સરકાર છે ભાજપની એના લોકો પણ જોઈ રહ્યા છે, પણ ક્યાંય પણ કોઈ પણ એક્શન લેવામાં આવતી નથી અને પોલીસની નજરની સામે આ બધી વસ્તુ બની રહી છે. પોલીસ આ લોકો મોબાઈલની અંદર આ વિડીયા જોતા નહીં હોય કે ભાઈ કેટલા બધા 2 થી 2.5 મહિનાની અંદર કેટલા બધા વિડીયા વાયરલ થયા છે કાળુભાઈ રાઠોડના, અને ગુજરાતની પોલીસને ની નજરની સામે થઈ રહ્યું છે. ઉના તાલુકા અને ગીર સોમનાથ જિલ્લાની એસપી કચેરીની સામે નજરની સામે આ બધી વસ્તુ બની રહી છે. તો મિત્રો મારે તો એક જાગૃત નાગરિક તરીકે મારે આ વિડીયો બનાવી અને હું તો વિડીયો બનાવતો રહીશ. મેં ઉના તાલુકાના 40 વિડીયો બનાવ્યા છે, રોડ રસ્તાના બનાવ્યા છે, ગટરોના બનાવ્યા છે, ટોયલેટોના બનાવ્યા છે, ખાણ ખનીજના બનાવ્યા છે અને જાહેરમાં બનાવ્યા છે, લોકોએ જોયા છે. દીવ મિરરમાં વિડીયો આવે છે, સોશિયલ મીડિયામાં ચાલે છે, મારી ચેનલ ઉપર ચલાવું છું. પણ કહેવાનો મારો અર્થ એ છે સાથી મિત્રો, અને ખાસ કરીને હું ગુજરાતની જનતાને એ કહેવા માગું છું કે આવા બીજેપીના ચાલુ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના એટલા જાહેરમાં વિડીયા ચાલી રહ્યા છે, છતાં પણ સરકારના પેટમાં અને હર્ષભાઈ સંઘવીના પેટમાં ક્યાંય પણ પાણી હલતું નથી અને ક્યાંય એના પેટમાં કોઈ જાતનું દુખાવો થતો નથી. વિચાર તો કરો કે ભાજપ સરકાર ક્યાં સુધી ચલાવી લેશે. અને આની પહેલાં કેટલા બધા કૌભાંડો ખોલ્યા છે, કૌભાંડોની ઉપર કૌભાંડો, પૈસાના કૌભાંડો. સમજી લો કે ગઈકાલે જ 1000 કરોડનું કૌભાંડ ખુલ્યું છે તોય કાંઈ વસ્તુ થતી નથી. ભાજપના લોકો ખાલી પૈસા કમાવા આવ્યા છે, ગેરકાયદેસર કામ કરવા આવ્યા છે, દારૂના ધંધા કરવા આવ્યા છે. પણ જે લોકો સરકારની સાથે પાછા ટીવી ડિબેટમાં આવી અને એવું બોલે છે વીટીવીની મારફતથી અને ઘણી ચેનલોની અંદર મેં જોયું, આ લોકો પાછા ચેનલોની અંદર એવા મોટા ફાંકા ફોજદારી મારે ને કે મારે આવા વિડીયો બનાવવા પડે ને. એટલું ખોટું બોલે આ ભાજપના નેતાઓ, એટલા ખોટા અને એટલું કઈ હદે ખોટું બોલે ને કે એ જાહેરમાં ખોટું બોલે. બોલો, એને જરાય પણ નાક શરમ જેવું કાંઈ નથી. અને એની સાથે ગુજરાતની પોલીસ. હવે તમે વિચાર કરો કે ગૃહમંત્રી હમણાં જે વડગામ ગયા હતા આપણા દલિત સમાજના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીભાઈના ગામમાં, અને શું મોટી મોટી વાતો ફાડતા હતા. આ ભાઈને હું એ કહું છું કે હવે તમે વડગામ ગયા તો તમે ઉના કેમ નથી આવતા? ઉના આવીને તમે કાળુભાઈ રાઠોડની સાથે બેસી ને કે ભાઈ આ તારા વિડીયો સાચા છે ખોટા, તમે એમ કેમ નથી કહેતા? તો આ વસ્તુ જે જાણવા જે છે, અને આવી રીતના કોઈ વિડીયો બનાવશે પણ નહીં. હું સાચું કહું છું, ગુજરાતની અંદર કોઈ પણ આવી રીતના ખુલ્લેઆમ વિડીયો કોઈ બનાવશે નહીં. અને જેણે બનાવ્યા છે એને હું ધન્યવાદ અને સલ્યુટ કરું છું મુનાભાઈને, મુનાભાઈ ઉમેજવાળા. હું પણ ક્યાંક મારા બાપાનું ગામ પણ ઉમેજ છે તો હું મુનાભાઈને પણ સલ્યુટ કરું છું અને હું એડવોકેટ ભાઈને પણ સલ્યુટ. અને આવા વિડીયો તો ઘણા બધા છે, આવશે. પણ કહેવાનો અર્થ એ છે કે ગુજરાતની અંદર ઉના તાલુકાની અંદર આમ આદમી પાર્ટીવાળાએ પણ આ મુદ્દો ઉપાડવો જોઈએ. અને કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે આ મુદ્દો ઉપાડ્યો હતો, પણ હવે આ મુદ્દાને પોલીસ સુધી કેમ નથી લઈ જતા અને પોલીસની માં કેમ નથી આ ફરિયાદને દાખલ થવા નથી થતી કે ભાઈ આવી રીતના એટલું બધું બની રહ્યું છે છતાં પણ પોલીસ શું કરે છે અને કેમ નથી એમનું કાંઈ પણ પૂછપરછ થતી કાળુભાઈ રાઠોડની? તો ગુજરાતના લોકોને અને ખાસ કરીને મારા ઉના તાલુકાના મતદારોને એમ કહેવા માગું છું કે એટલું બધું તમારી નજરની અંદર જોઈ રહ્યા છો
તો આવતી જે કાંઈ પણ ચૂંટણીઓ આવે એમાં જોઈ વિચારીને મતદાન કરજો, વ્યક્તિને જોઈને મતદાન કરજો. આવા બુટલેગરો અને આવા મર્ડર કરવાવાળા માણસો તમે જોઈ રહ્યા છો વિડીયાની અંદર. આ માણસો કેવી ગાળો બોલે. આ કાળુભાઈ રાઠોડની કરતૂત જે અત્યારે ભારત ટાઈમ્સ ન્યૂઝની અંદર મેં સવારે જોયું તો એ બેને બહુ સરસ વર્ણન કર્યું છે, જે સાચી હકીકત કીધી છે. અને હું પણ એ કહેવા માગું છું કે ગુજરાતની અંદર જો કાનૂન વ્યવસ્થા સારી હોય અને કાનૂનની રીતે જો જે બાબા સાહેબે જે સંવિધાન બનાવ્યું છે એ સંવિધાનથી જો ને સંવિધાનશીલ જો સરકાર અને સંવિધાનશીલ જો ગુજરાતની કાનૂન વ્યવસ્થા હોય તો હું ગુજરાતના કમિશનરને અને ગીર સોમનાથ જિલ્લાના એસપીને હું ચેલેન્જ કરું છું કે તમે આ કામ કરીને બતાવો. કાળુભાઈ રાઠોડની તમે પૂછપરછ કેમ નથી કરતા? આના માટે આ મારે વિડીયો બનાવવો પડ્યો. અને ઉના તાલુકાની અંદર આવો વિડીયો કોઈ બનાવશે નહીં સારા મિત્રો. શું કામ નહીં બનાવે? તો બધાય લોકો ખરીદાઈ ગયા છે, વેચાઈ ગયા છે, પૈસાની લાલચમાં છે. કાળુભાઈના તમે જૂના વિડીયો તમે જોવો, હમણાંના વિડીયો જોવો, કેટલા બધા એ લોકોએ કારનામા કર્યા છે, કેટલી બધી હલકી કક્ષાની જે એ લોકો રાજનીતિ કરી રહ્યા છે. રોડના ઉદ્ઘાટન કરે ને આના એટલે ભાઈ બધું થશે. એ તો જનતાના પૈસા છે. વારંવાર કેસીભાઈ રાઠોડના ફેસબુક પેજમાં ખાલી ઉનાવાળો જે હાઈવેવાળો રોડ છે ટાવર ચોકથી એ વારંવાર બતાવવામાં આવે છે. 30 કરોડ 30 કરોડ. ભાઈ એ તમારા બાપના પૈસા નથી, એ જનતાના પૈસા છે. એ તમે રોડ બનાવો, રસ્તા બનાવો કે ગમે એ બનાવો, તમે લોકોને તમારા વિષયમાંથી તમે ભ્રમિત કરવા માટે થઈને આવા વિડીયા બનાવો અને વારંવાર એ ફેસબુકમાં વિડીયો નાખવામાં એનાથી પબ્લિકને કંઈ ફરક નહીં પડે. તમે જે રોડ બનાવવાના છે એ મારા પણ એમાં ટેક્સના પૈસા છે, એ તમારા ઘરના પૈસે કંઈ બનાવતા નથી. જો વારંવાર તમારી ફેસબુકમાં નાખો છો તો આ બંધ કરી દો. અને કારણ એ છે કે ગીર સોમનાથ જિલ્લાના એસપીને મારે કહેવાનું છે કે આ કાળુભાઈ રાઠોડના એટલા વિડીયા તમારા મોબાઈલમાં આવે છે કે નથી આવતા, એના માટે આ વિડીયો બનાવીને આ વિડીયા મારફતથી અને સોશિયલ મીડિયાની અંદર હું આ વિડીયો હમણાં પોસ્ટ કરવાનો છું, ફેસબુકમાં નાખવાનો છું, યુટ્યુબમાં ચડાવવાનો છું અને બાકી ચેનલોને મોકલવાનો છું. મારા ઘણા બધા ગ્રુપોની અંદર નાખવાનો છું કે કેસી રાઠોડની અંદર જે વિડીયો આવ્યા છે કેસી રાઠોડના ઉના તાલુકાની અંદર, એ જે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ ચેલેન્જ કરું છું કે તમે જે વડગામ ગયા હતા અમારા જિગ્નેશભાઈ મેવાણીના ગામમાં બંબાડા પાડવા અને જે તમે ત્યાં જે મોટા જ્યાં ભાષણો કરીને આવ્યા એ જ ભાષણો તમે ઉના તાલુકામાં આવીને કરો અને કેસી રાઠોડને તમે ઓફિસમાં બેસીને પૂછો કે ભાઈ આ સાચી વાત છે કે આ ખોટી વાત છે. કારણ કે કેસી રાઠોડે ડીવાયએસપીને લેટર લખ્યો છે. તમે વિચાર તો કરો, લોકોને ડરાવવા માટે થઈને કે અમે ડીવાયએસપીનું નામ આમાં લઈ લેશું ને આમ લેટર લખી નાખીએ ને એટલે લોકો ડરી જશે. લા ભાઈ તારાથી કોઈ નથી ડરતો, કોઈ ભોજ્યોય નથી ડરવાનો તારાથી. અને તારી પોલ અમે જ ખોલવાના છે. હવે અમે જનતા રેડ કરશું. તારા વિડીયા અમે જોઈ લીધા છે અને કોબ ગામની અંદર તારા કયા કારનામા, ક્યાંથી તું દારૂ કાઢતો કાળુભાઈ રાઠોડ, કયે હેઠેથી કાઢતો અને કેના ખેતરમાંથી કાઢતો અને કેના ખેતરમાં દારૂને છુપાડીને જાતો, દારૂના કેન ખંભે મૂકીને જાતો. આ કાળુભાઈ રાઠોડના કહું છું. અને જે કાંઈ ખીલી ક્યાંક પણ મારવાની જગ્યા મળતી હોય તો મારી લેવાની. નરેશભાઈ જાદવ બોલે છે, કોપથી બોલે છે, ઉના તાલુકાથી બોલે છે, ગીર સોમનાથ જિલ્લાથી બોલે છે અને ગુજરાતથી બોલે છે. બરાબર, હું ગુજરાતનો વતની છું, હું ગુજરાતી છું, હું ઉના તાલુકાનો જાગૃત નાગરિક છું. એટલે મારે આ વિડીયો બનાવવા પડે છે કે મારા તાલુકાની અંદર એટલી હદે હલકી કક્ષાની રાજનીતિ ભાજપવાળા કરે તો આ ચલાવી દેવામાં ન ચાલે. મતદારોને કહું છું કે હવે આવતી ચૂંટણીમાં જો કામ ન કરે ને તો આને ગામમાં ગળવા નહીં દેતા. હવે હું તમને કહું છું આ ભાજપવાળાઓને આ મશીનથી જીતે છે. અને મેં જે 40 વિડીયા બનાવ્યા હતા મિત્રો એ ખાલી ઉના તાલુકાના જ છે, કેસી રાઠોડના જ છે,
ખરાબ ધંધાના જ છે, દારૂ દફરના છે, મટકા જુગારના છે. અને સિગરેટોની અંદર હજી તમને એક ખુલાસો કરવાનો હમણાં ભૂલી જાત કે ઉના કોર્ટની સામે જે શિવ દુકાનનું નામ છે, ચાની શિવ હોટલ છે, જે ચાની છે, એની અંદર નાના નાના છોકરાઓ નશાની સિગરેટો પી છે, અંદર બેસીને પી છે, જાહેરમાં પી છે. અને બધા એડવોકેટ લોકો પણ ત્યાં જાય છે, પણ કોઈ પણ વિડીયો બનાવતું નથી અને કોઈ જાહેરમાં બોલતું નથી. આ સિગરેટો કોણ વેચે છે, આનું નામ શું છે, આ હોટલ માલિક કોણ છે, એની પાસે રજિસ્ટ્રેશન છે, એની પાસે જીએસટી નંબર છે, તો કઈ રીતે આ સિગરેટનો વેપાર કરે છે અને ક્યાં ચાની સાથે સિગરેટ મળતી હોય. આ નશાબંધી અને નશામુક્ત ગુજરાત કરવાની જે વાતો ગુજરાતમાં પાછા ભાજપવાળા કરે છે. અને ભાજપવાળાને કહું છું કે ગુજરાતની અંદર તમે ઉના તાલુકો કેવો હબ બનાવીને રાખ્યો છે એ અમે હવે તમને ખુલ્લા પાડશું અને જરૂર પાડશું. હું કોઈ પક્ષનો માણસ નથી, હું હતો, મેં રાજીનામું દીધું છે, કારણ કે ત્રણેય હરખા છે. પણ હવે હું જનતાને જાગૃત કરવા માટે થઈને નરેશભાઈ જાદવ ઉનાની ગલી રોડ રસ્તાના વિડીયો તો મેં બનાવી લીધા છે, પણ હવે તમારા વિડીયો જ્યાં સુધી કમ્પ્લીટ પૂરા ન થાય ને તમારી ઉપર કાર્યવાહી કાળુભાઈ રાઠોડ ન થાય ત્યાં સુધી નરેશભાઈના વિડીયા આવતા રહેશે. અને હર્ષભાઈ સંઘવીને કહેવા માગું છું કે હર્ષભાઈ સંઘવી તમે વડગામ ગયા હોય, અમારા જિગ્નેશ મેવાણીના ગામમાં ગયા હોય, એની ધારાસભ્યની જે સીટ છે ત્યાં ગયા હોય, તો તમે ઉનામાં આવી અને કેસી રાઠોડની ઉપર તમે એક્શન લ્યો અને કેસી રાઠોડને પૂછો અને કેસી રાઠોડને પૂછો કે આ વિડીયા ખોટા છે કે સાચા છે. ત્યાં સુધી હું વિડીયો બનાવતો રહી. જય હિન્દ, જય ભારત.